તો જય સ્વામિનારાયણ। આજની રેસીપી વધેલા ભાતમાંથી છે। તો તેની માટે એક બાઉલ લઈ લેવાનું ને બાઉલની અંદર 1 કપ સોજી જે ઉપમા અને શીરા માટે વાપરીએ તે અને હાફ કપ છાશ ઉમેરી દેવાની। છાશથી આપણે બેટર તૈયાર કરવાનું છે। થોડી ખાટી હોય એવી છાશ લેવાની। તો હલાવી લેવાનું। તો હજુ છાશ ઓછી લાગે છે તો બીજી હું 1/4 કપ જેટલી છાશ ઉમેરી રહી છું અને ઠીક એવું બેટર આપણે બનાવવાનું છે અને બેટર બની જાય એટલે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે જેથી સોજી સરસ રીતે ફૂલી જાય। તો મિક્સરની જાર લેવાની, તેની અંદર સવા કપ જેટલો ભાત લઈ લેવાનો ને હાફ કપ બેસન, ચણાનો ઝીણો લોટ અને હાફ કપ છાશ ઉમેરવાની। આ બધી વસ્તુને પીસી લેવાની છે। પીસાઈને આ રીતનું બેટર બની જશે। થોડું થીક એવું બેટર બનીને તૈયાર થયું છે તો તેની અંદર 2 લીલા મરચાં કે તીખાશ તમારે જે રીતે જોઈએ તે રીતે અને 2 નાના ટુકડા આદુના, અડધા ઇંચ જેટલું થશે અને 1/4 કપ છાશ ફરીથી ઉમેરી રહી છું હું। એટલે કુલ ટોટલ આ રેસીપીમાં તમારે 1 કોથળી છાશ જોઈશે એટલે કે 2 કપ છાશ જોઈશે। તો આ રીતનું થીક આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। બહુ પાતળું રાખવાનું નથી। તો સોજીની અંદર પીસેલા બેટરને મિક્સ કરી દઈએ અને હલાવી દઈએ। મિક્સ કરીને હલાવીને પછી ફરીથી તેને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેવાનો છે। ત્યાં સુધીને આપણે સ્ટીમ તૈયાર કરી લઈએ જેમાં આપણે બાફવાના છે આ ઢોકળા, વધેલા ભાતના ઢોકળા। તો 1 મોટી ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું જોઈને ઉમેરજો, ભાતની અંદર પણ મીઠું હોય છે। તો હલાવી લેવાનું અને 1 ટીસ્પૂન ઉપરથી ભરીને ઈનો લઈ લેવાનો। ચમચી ભરી અને ઉપર આવે થોડું એ રીતનું ભરીને ઉમેરી દેવાનું અને હલાવી દેવાનું। અને આ એક ધાતુની થાળી લીધી છે એલ્યુમિનિયમની, જેને તેલથી ગ્રીસ કરી દીધી છે। તેની અંદર આ બેટર ઉમેરી દઈશું થોડું, તેને સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તેની અંદર થોડું મરચું છાંટી દીધું છે, કાશ્મીરી લાલ મરચું છાંટી દીધું છે અને ઢાંકીને તેને 10 થી 12 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે। તો થઈ ગયું છે। ચપ્પાથી ચેક કરી લઈએ, ચપ્પુ ક્લીન નીકળે એટલે તે થઈ ગયા છે। તો આપણે તેને બહાર કાઢી લઈશું થાળીને અને ઠંડી થાય એટલે તેની અંદર કટ લગાવી દઈએ। તો આનો વઘાર હું નવી રીતે કરવાની છે તો તેને આપણે સ્ટ્રીપમાં કટ કરીશું। ઢોકળાની જેમ સ્ક્વેરમાં નહીં, લાંબી પટ્ટી કટ કરીશું અને વચ્ચેથી એક કટ બીજો લગાવી દીધો। ને એક પ્લેટમાં આપણે તેને કાઢી લઈશું। તો બીજી થાળી પણ મેં બનાવી દીધી હતી। તો જુઓ આ જાળી દેખાય છે, એટલા સોફ્ટ બન્યા છે અને ખાવામાં પણ એટલા જ સોફ્ટ છે। તો હવે તેનો વઘાર કરી લઈએ। 2 ટેબલ સ્પૂન તેલ, હાફ ટીસ્પૂન રાઈ,
જો તમને ભાવે વધારે તો વધારે ઉમેરી શકો છો. રાઈ તતડે એટલે 1/2 ટીસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન તલ, થોડા લીમડાના પાન અને 1 મરચાંને આ રીતે સ્લાઈસ કરી દીધી છે. થોડું હલાવી દઈશું અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની, નહીંતર તલ ઉડી જશે બધા. તેની અંદર હવે આ જે ઢોકળા બનાવ્યા છે તેને ઉમેરી દઈએ. તો 1 ટેબલસ્પૂન ભરીને લાલ કાશ્મીરી મરચું લેવાનું છે અને તેને આ રીતે તબેથાથી હલાવશો તો ફાવે નહીં. તો આ રીતે હલાવી દેવાનું. બધો મસાલો એકબીજા જોડે ચોંટી જાય, કોટ થઈ જાય ઢોકળા પર, એ રીતે હલાવી દેવાનું. તો બધો મસાલો કોટ થઈ ગયો છે. તો 2 ટીસ્પૂન ચાટ મસાલો પાવડર, તેને પણ પહેલાં હલાવ્યું તે જ રીતે હલાવી દેવાનું અને થોડા ધાણા ઉમેરી દેવાના. તો આ થઈ ગયું છે અને સર્વ કરી દીધું છે. તો જો મારો વિડીયો તમને ગમતો હોય અને આ રેસીપી હજુ સુધી તમે ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ.